યુવાનો ફેમસ થવા માટે અવનવા સ્ટન્ટ કરવાના શોખીન બન્યા છે। જાણતા અજાણતા ન બનાવવાની રીલ બનાવીને મુશ્કેલીમાં મુકાયા છે। નસવાડીના સોડતના યુવાન સાથે પણ આવું થયું। બાઇક પર છરા સાથે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી તેને ભારે પડી ગઈ। પોલીસને વિડીયો હાથે લાગતા કરી કાર્યવાહી। યુવાન સુનિલ તડવીને પોલીસે બિફોર આફ્ટર વિડીયો બનાવીને કાયદાના પાઠ શીખવ્યા હતા। तो अहींया बे दृश्यों आप जोई रह्या छो। एक तरफ जोखमी स्टंट, पहलाना दृश्यों छरी साथे रील बनावतो आ युवक, तो बीजी तरफ पोलीसे तेने पाठ भणाव्यो, सबक शीखवाड्यो अने पछी ते जोई शकाय छे के कई रीते पोलीसना हवाले छे अने कार्यवाही करवामां आवी छे। तो बाइक पर छरा साथे रील बनावी आ युवकने भारे पड़ी। अमदावादमां असामाजिक तत्वोनो आतंक, जाहेरमां मारामारीनो विडियो वायरल। नवा वाडजनो विडियो 2 महीना जूनो होवानो दावो। जेबू सरदार अने तेना गैंगनो विडियो होवानी चर्चा। न्यूज़ 18 गुजराती आ विडियोनी पुष्टि नथी करतुं। तो नवा वाडजनो विडियो 2 महीना जूना होवानो हाल तो दावो करवामां आवी रह्यो छे। जेबू सरदार अने तेना गैंगनो विडियो होवानी पण चर्चा थई रही छे। तो सुरेन्द्रनगर में केमिकल चोरीनो पर्दाफाश थयो छे। गांधीनगर एसएमसीए केमिकल चोरी झड़पी पाड़ी। राजकोट अमदावाद हाईवे पर होटल में दरोड़ा। तो 30,000 थी वधु केमिकल सहित 74 लाख थी वधुना मुद्दामाल जप्त। केमिकल चोरी में 7 सामे गुनो, 1 सकंजामां। एसएमसी ने टीम द्वारा रेड करता स्थानिक पोलीसनी कामगीरी सामे एकवार फरी सवालो उठ्या छे। उल्लेखनीय छे के केमिकल चोरीनो पर्दाफाश थयो छे। અત્યારે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યા છે। પ્રાકૃતિક ખેતીથી જણસના પૂરા ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા પણ અથાગ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। ત્યારે વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ત્રિદિવસીય ટ્રેડ ફેર કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ પોતાની ખેતીની જણસ લાવી તેનું નિદર્શન કર્યું હતું અને હાજર રહેલ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન મેળવી ખરીદી પણ કરી હતી। પ્રાકૃતિક ખેતીને પૂરતું માર્કેટિંગ મળી રહે તેવા હેતુથી આવા કૃષિ મેળા કરવામાં આવી રહ્યા છે। તો આપણે પોષણક્ષમ ભાવ પણ રાખ્યા છે અને પબ્લિકને પરવડે એવું બધું આ વસ્તુ અને પ્રાકૃતિક ખેતી એક છે ને આજે ની તો કાલે અપનાવવી જ પડશે, કારણ કે જમીન બંજર થઈ ગઈ છે। હવે ઉત્પાદન દેવામાં આવે કાંઈ એમાં કદાચ જમીન કચાસ કરે ને આપણે એને કાંઈ ખોરાક આપતા નથી એટલે જમીનમાં ઉત્પાદન થતું નથી। દિવસે દિવસે જમીનનો સેન્દ્રીય કાર્બન ડાઉન થતો જતો હતો અને એની અંદર રાસાયણિક બહુ કરવું પડતું હતું। ત્યારથી મને ખબર પડી કે આ રાસાયણિક છે માનવ માટે બહુ નુકસાનકારક છે। ત્યારે મેં 11 વર્ષથી પ્રાકૃતિક ખેતી અપનાવી। પ્રાકૃતિક ખેતી અપનાવી એની અંદર વધારે પડતું ઘનજીવામૃત, જીવામૃત, બીજામૃત એવા બધા અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર એવા શસ્ત્રો હું ખેતી ચાલુ કરી અને એમાં વધારે પડતી સફળતા, બહુ સારી સફળતા મળી ગઈ। મેળાનો મુખ્ય ઉદ્દેશ છે કે જે પ્રાકૃતિક કરતા ખેડૂતો જે ઓર્ગેનિક ફાર્મિંગ ખેતી કરી રહ્યા છે એ ખેડૂતોને એક માર્કેટિંગ માટેનું મોટું પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે। અને આ 3 દિવસના મેળામાં 200 કરતા વધારે સ્ટોલ છે અને આ 3 દિવસના મેળામાં જૂનાગઢ અને જૂનાગઢથી નજીકના વિસ્તારો નગરજનો જે છે એ મુલાકાત લઈ અને ડાયરેક્ટ જે પ્રાકૃતિક ખેતી ઝેર મુક્ત જે ખોરાક છે એ ડાયરેક્ટ ખેડૂત